આની પહેલાના પ્રશ્નમાં આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો જોઈ હતી, જેમાં આપણે જોયું હતું કે જ્યારે પદ તફાવત n લેમ્બડા જેટલો હોય અને કળા તફાવત 2n પાઈ હોય ત્યારે સહાયક વ્યતિકરણ રચાય, અને વિનાશક વ્યતિકરણની શરતમાં જોયું હતું કે જ્યારે પદ તફાવત n+1/2 લેમ્બડા અને કળા તફાવત 2n+1 પાઈ હોય ત્યારે વિનાશક વ્યતિકરણ રચાય. સહાયક વ્યતિકરણ વખતે પ્રકાશિત શલાકા જોવા મળે અને વિનાશક વ્યતિકરણ વખતે અપ્રકાશિત શલાકા જોવા મળે. તો એ ઉપરથી પદ તફાવતનો ઉપયોગ કરીને આપણે તીવ્રતાનું સૂત્ર આ થિયરીમાં મેળવવું છે. તો પદ તફાવત પરથી તીવ્રતા આકૃતિમાં આપણને એક જી પોઈન્ટ માટે જી પોઈન્ટ આગળ જે પદ તફાવત મળે છે એ પદ તફાવતને અનુરૂપ આપણે તીવ્રતા શોધવાનું સૂત્ર તારવવું છે. n=0 મધ્યસ્થ પ્રકાશિત આપે, એવી રીતે ક્રમશઃ આ પ્રકાશિત શલાકાઓ આપણને આપે છે. મિત્રો, આપણે એવું કોઈક પોઈન્ટ લેવાનું છે કે જે જગ્યાએ આપણે તીવ્રતા શોધવી છે, જી પોઈન્ટ. તો જી પોઈન્ટ માટે તીવ્રતા શોધવા માટે આપણે સૌપ્રથમ બે તરંગો જી પોઈન્ટ આગળ કેટલું સ્થાનાંતર ધરાવે છે તે આપણે ધારવું પડે. તો ધારી લો કે પહેલું તરંગ જે જી પોઈન્ટ આગળ ભેગું થવાનું છે એ છે a cos ઓમેગા ટી, અને બીજું જે તરંગ છે અહીંયા y1ની જગ્યાએ y2 આવશે. એ y2 = a cos ઓમેગા ટી પ્લસ ફાઈ છે. હવે મિત્રો, આ સ્થાનાંતરનો ઉપયોગ કરીને આપણે એ તીવ્રતા શોધવાનું સૂત્ર લાવવું છે. તો હું અહીંયા તારવણી કરું છું, તમે બધા ખાસ ધ્યાન રાખજો. જી પોઈન્ટ આગળ પહેલા તરંગનું સ્થાનાંતર y1 = a cos ઓમેગા ટી. બીજું જે તરંગ મળે છે y2 જી પોઈન્ટ આગળ, એનું સ્થાનાંતર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ, જેથી કરીને આ બંને વચ્ચે પથનો તફાવત ફાઈ જેટલો મળે અથવા કળા તફાવત ફાઈ જેટલો મળે. હવે આપણે જી પોઈન્ટ આગળ પરિણામી તરંગ મેળવવું છે. તો પરિણામી તરંગ માટે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે પરિણામી તરંગનું સ્થાનાંતર બંને સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે કે y = y1 + y2. y1 એટલે a cos ઓમેગા ટી પ્લસ y2 એટલે કે a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે મિત્રો, 11th આપણે ત્રિકોણમિતિય ઘણા બધા સૂત્રો લખાવ્યા હતા. એમાં આપણે એક સૂત્ર લખાવ્યું હતું કે c + c = 2cc. અહીંયા c + c વાળું ફોર્મ્યુલા આપણને જોઈ શકાય છે. c + c એ તો બંનેમાંથી કોમન નીકળી જાય છે. તો 2cc વાળું સમીકરણ જો વાપરીએ તો આપણને એનું સોલ્યુશન મળે. તો હું સમીકરણ છે યાદ કરાવું છું. સમીકરણ શું હતું? તો સમીકરણ છે એ આવું કંઈક હતું. એ સૂત્ર આવું હતું, ત્રિકોણમિતિય સૂત્ર. cos a પ્લસ cos b હોય તો 2 cos a પ્લસ b/2 cos a માઇનસ b/2. તો મિત્રો, આ જે સમીકરણ છે એ સમીકરણનો ઉપયોગ કરીને ઉપરનું જે સૂત્ર છે તેમાં હું પહેલાં a કોમન કાઢું છું. તો a કોમન કાઢીએ એટલે આપણને આવું પદ મળશે. y = આ a કોમન cos ઓમેગા ટી પ્લસ cos ઓમેગા ટી પ્લસ ફાઈ.
હવે તમે જોઈ શકો છો કે આ જે છે અને આ જે છે એને હું ધારી લો કે આને એ ધારી લઉં અને આને બી ધારી લઉં તો cos a પ્લસ cos b વાળું પદ થઈ જાય. તો એ પ્રમાણે હવે સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ તો બાયોલોજીવાળા મિત્રો થોડું વધારે ધ્યાન આપશે, કારણ કે મેથ્સવાળા મિત્રો તો જાતે પણ આનું સાદુરૂપ આપી શકશે, પણ બાયોલોજીવાળા મિત્રોને થોડું તકલીફ પડે એટલે ધ્યાન રાખજો. બીજું, આપણી બુકમાં ક્યાંય આનું સાદુરૂપ આપેલું હોતું નથી, ડાયરેક્ટ જ સમીકરણ આવી જાય છે, એટલે આપણને પછી એ ગોખવું પડે. એવું ન થાય એટલા માટે આને સમજવું જરૂરી છે. તો સમીકરણ પરથી cos a પ્લસ cos b પ્રમાણે 2 cos a પ્લસ b બાય 2 cos a માઇનસ b બાય 2 છે, એટલે પહેલાં આવશે 2 cos a પ્લસ b બાય 2. a એટલે છે ઓમેગા ટી, b એટલે આપણે ધારેલું છે ઓમેગા ટી પ્લસ પાય બાય 2 cos a માઇનસ b બાય 2 એટલે ઓમેગા ટી માઇનસ a માઇનસ બી. બી માં છે ઓમેગા ટી પ્લસ પાય, એમાં માઇનસ અંદર ગુણો એ થશે માઇનસ ઓમેગા ટી માઇનસ પાય બાય 2. એટલે અહીંયા તમે જોશો તો આ ઓમેગા ટી કેન્સલ થઈ જશે અને આનું સાદુરૂપ થશે 2 cos 2 ઓમેગા ટી બાય 2, એટલે એક સ્ટેપ વધારે લખું છું 2 ઓમેગા ટી પ્લસ પાય બાય 2 cos માઇનસ પાય બાય 2 લખો કે પ્લસ પાય બાય 2 લખો, કોસમાં કાંઈ ફેર ન પડે. એટલે આપણે આગળ વધીએ જી તો સમીકરણ લખાશે y ઇઝ ઇક્વલ્સ ટુ 2, એ પદ હું પહેલાં લખું છું cos પાય બાય 2 વાળું. હવે આ જે પદ છે એમાં 2 ઓમેગા ટી બાય 2 પ્લસ પાય બાય 2, એમાં 2 પહેલાં ઓમેગા ટી યારે 2 નો કેન્સલ કરીએ એટલે ખાલી ઓમેગા ટી વધશે અને 5 બાય 2, આવું આપણને એક સમીકરણ મળશે. હવે મિત્રો આ જે સમીકરણ છે એમાં આટલું જે પદ છે એ પરિણામી જે તરંગ મળે છે આપણને, બંને તરંગોના સંપાતીકરણને લીધે જે પરિણામી તરંગ મળે છે એ તરંગનો એ કંપ વિસ્તાર સૂચવે છે. કારણ કે આનું તમે સ્વરૂપ જોશો તો સ્થાનાંતર જેવું જ સમીકરણ આવી ગયું, y ઇઝ ઇક્વલ્સ ટુ a cos ઓમેગા ટી પ્લસ 5 બાય 2, એની જેવું જ સમીકરણ છે એ આપણને મળી જાય છે. એટલે આગળનું જે આ પદ છે 2 cos 5 બાય 2 વાળું પદ એ કંપ વિસ્તાર સૂચવે છે, પરિણામી તરંગનો કંપ વિસ્તાર. હવે એના ઉપરથી આપણે તીવ્રતા સુધી જોવું છે. તો મિત્રો આપણે 11th જોયું હતું કે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે, I ચલે છે s². તો એ પ્રમાણે આપણે હવે આગળ વધીએ તો I ચલે છે s². તો કંપ વિસ્તાર આપણો જે છે 2, સોરી અહીંયા એ લખવાનું ભૂલાઈ ગયું છે, અહીં એ આવશે, આપણે ઉપર હતો જ તે તમે જોઈ શકો છો, હા એ અહીંયા હતો, જે આપણે અહીંયા નીચે લખવામાં ભૂલાઈ ગયો છે, એટલે અહીંયા આવશે એ. એ પ્રમાણે અહીંયા પણ આપણને એ મળશે, એટલે પરિણામે આપણને આવું પદ મળશે 2a cos 5 બાય 2 હોલ સ્ક્વેર. I ચલે છે s². સાદરૂપ આપીએ એટલે 2 નો વર્ગ 4 a² cos સ્ક્વેર 5 બાય 2 આવું પદ મળશે. મિત્રો આપણે જાણીએ છીએ I ચલે છે s², એટલે હવે આને હું I0 કહી દઉં, મહત્તમ તીવ્રતા. તો આપણે આમ લખી શકીએ I ચલે છે 4I0, અહીંયા ચલનની નિશાની મેં લખેલી જ છે એટલે હવે હું આમ પણ લખી શકું I ઇઝ ઇક્વલ્સ ટુ 4I0 cos સ્ક્વેર 5 બાય 2. તો આ જે છે એ આપણું માગેલું સમીકરણ છે કે જે આપણે મેળવવાનું છે. I ઇઝ ઇક્વલ્સ ટુ 4I0 cos સ્ક્વેર 5 બાય 2. હવે મિત્રો આને આપણે ચેક કરવાનું છે કે આ ફાઈની અલગ અલગ કિંમતો મૂકવાથી કેવી રીતે આપણને સહાયક અને વિનાશક વ્યતિકરણો પ્રાપ્ત થાય છે. તો ફાઈનું આપણે સૂત્ર જોયું હતું
2n પાઈ વાળું કળા તફાવતની શરત આપણે જોઈ હતી. કળા તફાવત 2n પાઈ. તો પાઈના સ્વરૂપમાં આપણે પદ લાવવું છે એટલે n બરાબર પહેલા 0 મૂકીએ એટલે ફાઈ જે છે કળા તફાવત એટલે આપણે એને ફાઈ કહીએ છીએ. n બરાબર 0 મૂકવાથી ફાઈ બરાબર 0 થશે. એ કિંમત આમાં મૂકશો એટલે i ઇઝ ઇક્વલ્સ ટુ 4i0 cos સ્ક્વેર 0 અને cos 0 ની કિંમત 1 થાય એટલે તીવ્રતા જે છે એ 4i0 એ મહત્તમ મળશે. મહત્તમ મળશે એટલે પ્રકાશિત ભાગ જોવા મળશે, જેને આપણે સહાયક વ્યતિકરણની શરત તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ વિનાશક વ્યતિકરણ માટે. તો એની આપણે શરત જોઈ હતી. ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ કળા તફાવત માટે 2n + 1 પાઈના સ્વરૂપમાં હોય તો એ કળા તફાવત કહેવાય, લેમડાના સ્વરૂપમાં હોય તો એને પદ તફાવત કહેવાય. તો એનની કિંમત 0 મૂકો એટલે ફાઈની કિંમત આપણને પાઈ મળશે. એ કિંમત જ્યારે તમે આમાં મૂકશો એટલે π/2 થશે. cos π/2 0 થશે એટલે તીવ્રતા છે એ 0 થઈ જશે, જેને આપણે કહીશું ન્યૂનતમ તીવ્રતા એટલે કે અપ્રકાશિત તીવ્રતા. તો અપ્રકાશિત એટલે એને કહેવાય વિનાશક વ્યતિકરણની શરત. તો આમ એનની તમે 0, 1, 2, 3 અલગ અલગ કિંમતો મૂકશો એટલે આપણને ફાઈની કિંમત પાઈ, 3π, 5π, 7π એમ એકી સંખ્યામાં પાઈની કિંમતો મળશે. તેવી જ રીતે અહીંયા તમે એનની કિંમતો સહાયક માટે એનની કિંમતો તમે 0, 1, 2 એમ મૂકતા જશો એટલે જે ફાઈની કિંમત છે એ 0, 2π, 4π, 6π, 8π આ બધા માટે તમને સહાયક વ્યતિકરણ મળશે અને તીવ્રતા મહત્તમ મળશે. એટલે આપણે કહી શકીએ કે સહાયક વ્યતિકરણ વખતે મહત્તમ તીવ્રતા અને વિનાશક વ્યતિકરણ વખતે એ ન્યૂનતમ તીવ્રતા મળે. હવે આપણે એ પણ યાદ કરી લઈએ કે વ્યતિકરણ જે ભાત જોવા મળે છે એમાં વચ્ચે સહાયક વ્યતિકરણ હોય જેને મધ્યસ્થ પ્રકાશિત શલાકા કહેવાય. એની ઉપરની રિંગ આપણને મળશે અપ્રકાશિત ભાગ, જેને કહેવાશે વિનાશક વ્યતિકરણની શરત પ્રમાણે પ્રથમ અપ્રકાશિત શલાકા. એની ઉપર આપણને મળશે જે રિંગ એ પ્રકાશિત શલાકાવાળી, જેને કહેવાય પ્રથમ પ્રકાશિત શલાકા. તો આ જે પ્રકાશિત જોવા મળે છે બધી પ્રકાશિત માટે એ આપણે ફાઈની કિંમત જે લેવાની થશે એ 0, 2π, 4π વગેરે, જેથી તીવ્રતા મહત્તમ મળે. અને અપ્રકાશિત માટે ફાઈની કિંમતો એ એવી લેવાની થશે જેથી આપણને અપ્રકાશિત ભાગ મળશે, એટલે કે પાઈ, 3π, 5π, 7π વગેરે. તો આ રીતે આપણને એક વ્યતિકરણ ભાત જોવા મળશે અને ક્રમશઃ પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત એવી શલાકાઓ જોવા મળશે, એવી ભાત જોવા મળશે, જેને આપણે વ્યતિકરણ ભાત તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, બાયોલોજીવાળાને આમાં મેં જે સાદરૂપ આપેલું છે એ આપણી ટેક્સ્ટ બુકમાં એ બધું જે સાદરૂપ છે અહીં એમાં એ લોકોએ આપેલું નથી, માત્ર એક સમીકરણ આપી દીધું છે. સાદરૂપ છે એ લોકોએ દર્શાવ્યું નથી. તો એ તમારે તમારી રીતે બુકમાં લખી નાખવાનું અને એ પ્રમાણે એ સાદરૂપ આપવા પ્રયત્ન કરવાનો. અને આપણને જે તીવ્રતા મળે છે એ છેલ્લે આવી મળી હતી, I ઇઝ ઇક્વલ્સ ટુ 4i0 cos સ્ક્વેર 5/2. 2π, 4π, 6π વગેરે માટે સહાયક વ્યતિકરણ અને પાઈ, 3π, 5π માટે વિનાશક વ્યતિકરણ આપણને મળશે. વિનાશક વ્યતિકરણ વખતે તીવ્રતા 0 અને સહાયક વ્યતિકરણ વખતે તીવ્રતા મહત્તમ જોવા મળશે. થેન્ક યુ. ત્યાર પછીના પ્રશ્નમાં હવે આપણે સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમો સમજાવી તેમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાત બિંદુ આગળ તીવ્રતાને સમજવા પ્રયત્ન કરશું. મિત્રો, સરસ પ્રશ્ન છે. આના ઉપરથી તમને એ સુસંબંધ ઉદ્ગમનું મહત્વ સમજાશે, સ્થિત વ્યતિકરણ ભાત કોને કહેવાય એ સમજાશે. અને જો ઉદ્ગમો સુસંબંધ ન હોય તો શું થશે
એનો ખ્યાલ મળશે. તો સૌપ્રથમ હું એ સમજાવવાનો પ્રયત્ન કરું છું, ખાસ ધ્યાન રાખજો. આપણે હવે વાત કરવાની છે એ સૌપ્રથમ સુસંબંધ ઉદ્ગમોની. સુસંબંધ ઉદ્ગમો સમજાવીશું, તેની શરતો જોશું, સ્થિત વ્યતિકરણ બાદ કેવી રીતે જોઈ શકાય એના માટેની શરતો શું છે એ જોશું. ત્યારબાદ અસુસંબંધ ઉદ્ગમોમાં શું હોય છે, એની તીવ્રતા કેવી હોય છે એ આપણે મેળવીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ સુસંબંધ ઉદ્ગમોથી. તો મિત્રો સૌપ્રથમ સુસંબંધ ઉદ્ગમોની વાત કરીએ તો સુસંબંધ ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમો ત્યારે કહેવાય જ્યારે એ ઉદ્ગમોમાંથી જે તરંગો નીકળે છે એ તરંગો સમાન કળામાં હોય, એટલે કે તેમની વચ્ચેના દોલનનો જે કળા તફાવત છે એ અચળ રહેતો હોય અથવા શૂન્ય રહેતો હોય. કળા તફાવત અચળ હોવો જોઈએ. એટલે કે સપોઝ પહેલું એક ઉદ્ગમ છે S1, બીજું ઉદ્ગમ છે S2. એમાંથી નીકળતા તરંગોના સ્થાનાંતરને આપણે Y1 Y2 કહીએ. તો Y1 અને Y2 માટે જે તે સમયે તમે કળા જુઓ અને અમુક સમય બાદ બંને તરંગો વચ્ચેનો કળા તફાવત જુઓ તો એ બંને કળા તફાવત છે એ સરખો જ જોવા મળે તો આપણે કહીએ કે કળા તફાવત અચળ છે. તો કળા તફાવત અચળ ત્યારે જ રહી શકે જ્યારે એ સમાન કળામાં દોલન કરતા હોય, અને તો જ એને સુસંબંધ ઉદ્ગમો કહેવામાં આવે છે. સુસંબંધ ઉદ્ગમો હોય તો આપણને જે ઓલી વ્યતિકરણ ભાત જોવા મળે છે, રીંગોવાળી ભાત, એ એકદમ સ્થિર જોવા મળે. એટલે કે આપણને એમ વાઇબ્રેટ થતી હોય એવું ન લાગે. તમે જ્યારે BScમાં પ્રેક્ટિકલ કરશો વ્યતિકરણને લગતા, ત્યારે એમાં વ્યતિકરણ ભાત તમારે મેળવવાની થશે. તો ત્યારે વ્યતિકરણ ભાત તો બધાને મળતી હોય છે, પરંતુ જે મિત્રો એ વ્યતિકરણ ભાતને વાઇબ્રેટ થયા વગરની લાવી શકે, એટલે કે સ્થિર વ્યતિકરણ ભાત લાવી શકે, ત્યાર પછી જ એ મિત્રોને અવલોકન મળે. એટલે સ્થિર વ્યતિકરણ ભાત મેળવવી હોય તો ઉદ્ગમો સુસંબંધ હોવા જોઈએ. એટલે આપણે ઉદ્ગમોને એવી રીતે ગોઠવવા જોઈએ, એવા ઉદ્ગમો પસંદ કરવા જોઈએ કે જેથી બે વચ્ચેનો કળા તફાવત અચળ રહે અને એ સમાન કળામાં હોય, તો આપણને એકદમ સ્થિત વ્યતિકરણ ભાત જોવા મળે. એટલે આપણા માટે એક આ નવો શબ્દ છે, સ્થિત વ્યતિકરણ. એટલે કે વ્યતિકરણ ભાત છે એ સમય સાથે બદલાતી ન હોય તો આપણે એને સ્થિત વ્યતિકરણ ભાત તરીકે ઓળખીએ છીએ. સ્થિત વ્યતિકરણ ભાત મેળવવા માટેની શરતો કેટલી? તો કે પહેલું કે બંને ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમો હોવા જોઈએ. બીજું કે જે બે તરંગો એમાંથી નીકળે છે એ તરંગોનો જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર સમાન હોવો જોઈએ. સમાન કંપ વિસ્તાર હોવો જોઈએ, ઉદ્ગમો સુસંબંધ હોવા જોઈએ, તો આપણને સ્થિત વ્યતિકરણ ભાત જોવા મળે. હવે આપણે વિચારવાનું છે અસુસંબંધ ઉદ્ગમો માટે, કે ધારી લો કે ઉદ્ગમો સુસંબંધ નથી, તો એના માટે વિચારીએ. તો અસુસંબંધ ઉદ્ગમો માટે કારણ કે આપણે હવે પછીની જે બધી થિયરીઓ ભણવાની છે એ સુસંબંધ ઉદ્ગમો માટે છે, પરંતુ અસુસંબંધ ઉદ્ગમોમાં શું હોય એ આપણને ખબર હોવી જોઈએ. તો પહેલું, કળા સમય સાથે કળા તફાવત જે છે, બે જે તરંગો નીકળે છે કે બેથી વધારે તરંગો નીકળે છે, તેમની વચ્ચેનો જે કળા તફાવત છે એ સમય સાથે ઝડપથી બદલાતો હોય. ત્યાર પછી જો કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાય
એટલે એને આપણે અસુસંબંધ ઉદ્ગમો ગણ્યા છે. અને અસુસંબંધ ઉદ્ગમો હોય એટલે સ્થિત વ્યતિકરણ ભાત જોવા ન મળે. સ્થિત વ્યતિકરણ ભાત જોવા ન મળે એટલે કે વ્યતિકરણ જે તમને ભાત જોવા મળે છે એ વાઇબ્રેટ થતી હોય એવું લાગે. એટલે કે તમને એ ખબર ન પડે કે ખરેખર પ્રથમ અપ્રકાશિત કે પ્રથમ પ્રકાશિત શલાકા એકચ્યુઅલી કયા સ્થાને છે. સતત બદલાતી હોય, એનું સ્થાન સતત ચેન્જ થતું હોય, કારણ કે વાઇબ્રેટ થાય છે, કારણ કે એમાં કળામાં સમય સાથે ઝડપથી ચેન્જીસ આવે છે, એટલે એ અસુસંબંધ ઉદ્ગમો છે. તો ત્યારે આપણને તીવ્રતા કેવી મળે? તો પરિણામી જે આપણને એમાં તીવ્રતા મળશે એ જે બે ઉદ્ગમોનો તમે ઉપયોગ કરેલો છે એ જે ઉદ્ગમોની જે તીવ્રતા છે એ ઉદ્ગમોની તીવ્રતાનો તમે સરવાળો કરો અને જે પરિણામી તીવ્રતા મળે એટલી તીવ્રતા તમને અસુસંબંધ ઉદ્ગમોમાં જ મળશે, પરંતુ ભાત વાઇબ્રેટ થતી હોય એવી લાગશે. તીવ્રતાનો સરવાળો પરંતુ વ્યતિકરણ ભાત વાઇબ્રેટ થતી લાગે. એટલે આપણને જે હમણાં આપણે સમીકરણ મળ્યું હતું એ પ્રમાણે જો સમીકરણ પ્રમાણે તીવ્રતા વિચારીએ તો આવી તીવ્રતા મળે. હમણાં આપણે આવું સમીકરણ લાવ્યા હતા, I = I0 cos² π/2. હવે સમય સાથે સતત એ ચેન્જીસ થાય છે એની તીવ્રતાઓ, અને તીવ્રતા આપણને એ બંને ઉદ્ગમોની તીવ્રતાના સરવાળા જેટલી મળે છે. તો આપણને તીવ્રતા એવરેજ તીવ્રતા મળશે. એટલે આપણે આની એવરેજ લેવી પડશે, કારણ કે કળા છે સતત સમય સાથે બદલાય છે. કઈ કળા ઉપયોગમાં લેવી? તો આપણે સરેરાશ કળાનો ઉપયોગ કરવો પડે. અને આપણે જાણીએ છીએ કે cos θ હોય તો એની સરેરાશ 0 થાય, પણ cos² θ હોય, cos²ના પદમાં કોઈ ત્રિકોણમિતીય વિધિ આપણે લેવાનું હોય તો એની એવરેજ આપણને 1/2 મળે. એટલે cos² π/2 ની જે આ સરેરાશ છે એનો આન્સર મળશે આપણને 1/2. હવે એ કિંમત આપણે ઉપરના પદમાં મૂકીએ. આપણું પદ એકચ્યુઅલી આવું હતું, 4I0 cos² π/2. એટલે આપણને આમ મળશે 4I0 cos² π/2 માટે જે તીવ્રતા મળી એ મળી 1/2 હાફ. હવે આપણે આને બેને કેન્સલ કરીએ એટલે તીવ્રતા છે એ 2I0 મળી. તો આમ આપણને જે તીવ્રતા મળશે એ બંને તીવ્રતાનો સરવાળા પ્રમાણે મળી. બંને ઉદ્ગમોની જે તીવ્રતા છે એનો સરવાળો થયો અહીંયા 2I0. પરંતુ જે ભાત જોવા મળશે એ વાઇબ્રેટ થતી જોવા મળશે. જ્યારે સુસંબંધ ઉદ્ગમોમાં આપણને તીવ્રતા એ એવી જોવા મળશે કે એ 4I0 cos² π/2 સૂત્ર અનુસાર સ્થિત વ્યતિકરણ ભાત જોવા મળશે. પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત એમ ક્રમશઃ શલાકાઓ જોવા મળશે, એની સ્ટેડી હશે. તો હવે આપણે આ પ્રશ્નને એ જોઈ લઈએ ડિટેલમાં. સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમો એ સમજાવી ઉત્પન્ન થતી તરંગોના સંપાત બિંદુ આગળની તીવ્રતા સમજાવો. તો સુસંબંધ ઉદ્ગમો માટે સૌપ્રથમ જોઈએ તો સમાન કળામાં દોલન કરતા હોય, દોલનનો કળા તફાવત સમય સાથે અચળ રહેતો હોય તો એ બે ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમો કહેવાય. સુસંબંધ ઉદ્ગમો હોય એટલે તીવ્રતા છે એ સમય સાથે બદલાતી ન હોય, એટલે કે એક સ્ટેડી તીવ્રતા આપણને મળતી હોય, એટલે એને આપણે સ્થિત વ્યતિકરણ ભાત તરીકે ઓળખીએ છીએ. એનો સ્થિત વ્યતિકરણ ભાત કોને કહેવાય? તો કે બે ઉદ્ગમો સુસંબંધ હોય ને કંપ વિસ્તાર સમાન હોય તો એવા ઉદ્ગમોને થી આપણને જે વ્યતિકરણ ભાત જોવા મળશે એ સ્થિત વ્યતિકરણ ભાત મળશે. એમાં જે મહત્તમ અને ન્યૂનતમ એટલે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા એ સમય સાથે બદલાતી ન હોય, એની તીવ્રતા એઝ ઇટ ઇઝ રહેતી હોય, એનું સ્થાન પણ ન બદલાતું હોય, એટલે કે વાઇબ્રેટ ન થતી હોય. જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય તો ત્યારે આપણને અસુસંબંધ ઉદ્ગમો મળે છે, જેનો આપણે હવે આગળ ભણવાના નથી. હવે આગળ આપણે સુસંબંધ ઉદ્ગમો વિશે જ ભણવાના છીએ, પરંતુ અસુસંબંધ ઉદ્ગમો શું છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો જ્યારે અસુસંબંધ ઉદ્ગમોથી જે ઉત્પન્ન થતા તરંગો છે એનું સંપાતીકરણ કરવામાં આવે છે ત્યારે આપણને જે તીવ્રતા મળે છે એ સરવાળા જેટલી મળે છે. પરિણામે આપણને એ તીવ્રતા છે એ પ્રકાશિત જોવા મળે અને એ બંને ઉદ્ગમોના સરવાળા જેટલી જોવા મળે. જો બે ઉદ્ગમોનો પદ તફાવત અચળ ન રહેતો હોય તો જે વ્યતિકરણ ભાત છે એ સમય સાથે બદલાશે,
સમય સાથે બદલાશે એટલે આપણે એવું કહી શકીએ કે સ્થિત વ્યતિકરણ ભાત ન મળે, કારણ કે પદ તફાવત અને કળા તફાવત એ ઝડપથી સમય સાથે બદલાતો હોય છે, એટલે એના જે મહત્તમ અને લઘુત્તમ છે, એટલે કે પ્રકાશિત અને અપ્રકાશિત જે શલાકાની તીવ્રતા છે એ સમય સાથે ઝડપથી ચેન્જ થતી હોય એવું લાગે, એટલે પરિણામે આપણે એ સરેરાશ તીવ્રતા એ લેવી પડે. એટલે આપણે આ cos² 5/2 સરેરાશ લીધી અને cos² સરેરાશ હંમેશા આપણને 1/2 આપશે, એટલે પરિણામે એ આ જે સરેરાશ તીવ્રતા છે એ cos² 5/2 એ 1/2 થાય. એ કિંમત આપણે અહીંયા મૂકી એટલે આપણને એ I = 2I0 જેટલી એ અસુસંબંધ ઉદ્ગમમાં તીવ્રતા એવરેજ જોવા મળશે. આ સ્ટેડી નહીં હોય, આ તીવ્રતા સતત બદલાતી રહેતી છે, પણ બધાની એ જે બદલાવ છે એ બધાની આપણે એવરેજ લઈએ તો પરિણામી તીવ્રતા આપણને આટલી મળે. જ્યારે સુસંબંધ ઉદ્ગમમાં તીવ્રતા આપણને ફિક્સ મળશે, સમય સાથે ચેન્જ નહીં થતી હોય, એટલે આપણે એને સ્થિત વ્યતિકરણ ભાત એવું નામ આપીશું. તો બહુ સરસ પ્રશ્ન છે. સુસંબંધ ઉદ્ગમો શા માટે આપણે આગળ વાપરીએ છીએ અને અસુસંબંધ ઉદ્ગમો ન વાપરવાનું કારણ શું, એ આપણને આ પ્રશ્ન સમજવાથી સારી રીતે એ ખ્યાલ આવી જશે. તો દરેકે કન્સેપ્ટ વાઇઝ આ પ્રશ્નને તૈયાર કરી લેવો. થેન્ક યુ. આની પહેલાંના પ્રશ્નમાં આપણે જે સુસંબંધ ઉદ્ગમો અને અસુસંબંધ ઉદ્ગમો વિશે વાત કરી હતી, તો એને એક ઉદાહરણથી સમજી લઈએ કે અસુસંબંધ ઉદ્ગમ હોય તો શા માટે આપણને એ પરિણામી જે તીવ્રતા મળે છે એ બંને ઉદ્ગમોની તીવ્રતાના સરવાળા જેટલી મળે છે. વ્યતિકરણ ભાત એ સ્પષ્ટ દેખાતી નથી, જોવા મળતી નથી. અહીં પ્રશ્ન છે કે 2 લેમ્પનો ઉપયોગ કરી, બંને સેમ લેમ્પ લેવાના, 2 નાના છિદ્રોને પ્રકાશિત કરીએ, એટલે 2 નાના છિદ્રો બનાવવાના, ત્યાં આપણે લેમ્પને ગોઠવવાનું. હવે એની સામે એક પડદો રાખવાનો, ત્યાં આપણે જોઈએ તો વ્યતિકરણ ભાત જોવા મળશે કે કેમ. મિત્રો, પહેલાં તો આપણને એમ લાગશે કે બંને એક સરખા લેમ્પ અહીંયા લીધેલા છે, સોડિયમ લેમ્પ છે, બંને એક સરખા વોટના, એક જ સરખી કંપનીના. તો પણ મિત્રો એ જે બંને છે એ પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું હતું કે એક સરખા 2 લેમ્પ લ્યો ને તો પણ એ 2 સુસંબંધ ઉદ્ગમો નથી મળતા. એટલે કે એની જે કળા તફાવત છે, એનો પદ તફાવત છે, એ સમય સાથે ઝડપથી બદલાતો હોય છે. પરિણામે સામે રાખેલા પડદા પર આપણને કોઈ સ્થિત વ્યતિકરણ ભાત જોવા મળતી નથી. એટલે સપોઝ આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો અહીંથી જે આવા ગોળાકાર તરંગઅગ્રો અહીંથી બહાર નીકળશે અને આ બીજા લેમ્પમાંથી આ રીતે તરંગઅગ્રો બહાર નીકળશે, તો પડદા પર જ્યારે ભેગા થશે ત્યારે આપણને અહીંયા મધ્યસ્થ કે પ્રથમ પ્રકાશિત, પ્રથમ અપ્રકાશિત એ બધી આમ શલાકાઓ એ જોવા મળશે નહીં, કારણ કે આ બંને જે સોડિયમ લેમ્પ છે એ બંને સોડિયમ લેમ્પ એ સુસંબંધ ઉદ્ગમો નથી. કારણ કે પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું કે એક સરખા 2 લેમ્પ પણ સુસંબંધ નથી. કળા તફાવત ઝડપથી એમાં ચેન્જીસ થતો, 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં એ કળા તફાવત છે એ સતત છે એ બદલાતો હોય છે. પરિણામે આપણને જે સામે રાખેલો જે પડદો છે એ આ પડદા ઉપર આપણને કોઈ સ્પેસિફિક વ્યતિકરણ ભાત જોવા મળશે નહીં. હા, આપણને ત્યાં જ જોવા મળશે, શું જોવા મળશે તો કે બંને લેમ્પની જે તીવ્રતા છે એ તીવ્રતાનો સરવાળો આપણને પડદા ઉપર જોવા મળશે. કારણ કે હમણાં જ આપણે જોયું કે અસુસંબંધ ઉદ્ગમોમાં પરિણામી તીવ્રતા એ બંને ઉદ્ગમોની તીવ્રતાના સરવાળા જેટલી આપણને જોવા મળે છે, એટલે કે I = 2I0 મળે છે. તો એ આપણને પડદા ઉપર જોવા મળશે, વ્યતિકરણ ભાત જોવા મળશે નહીં. હવે આપણે એને શબ્દસહ જોઈ લઈએ કે એક પૂઠામાં નજીક 2 નાના છિદ્રો પાડીને, નજીક એટલે મિલીમીટરના ટર્મમાં છિદ્રો પાડવા, એટલે કે 2 S1 S2 વચ્ચેનું અંતર એ મિલીમીટરમાં રાખવાનું છે. તો 2 સોડિયમ લેમ્પ પ્રકાશિત કરીએ, એટલે એ S1 અને S2 ને આપણે ઓન કરીએ, 2 એક સરખા જ સોડિયમ લેમ્પ લેવામાં આવે છે. તેની પાછળ પડદો રાખીએ અને આપણે વ્યતિકરણ ભાત મેળવવાનો પ્રયત્ન કરીએ તો અપ્રકાશિત બિંદુઓ જોવા મળશે નહીં, જે આકૃતિમાં દર્શાવેલ છે. એટલે આપણને ક્યાંય અપ્રકાશિત શલાકા જોવા નહીં મળે, એક તીવ્રતાનો સરવાળો જોવા મળશે, એટલે કે આખું પૂઠું છે એ પ્રકાશિત જોવા મળશે. કોઈ જગ્યાએ એવી કોઈ વ્યતિકરણ ભાત જોવા મળશે નહીં, કારણ કે આ ઉદ્ગમો અસુસંબંધ
ઉદ્ગમો છે એટલા માટે. આકૃતિમાં બે સોડિયમ લેમ્પ બે છિદ્રો S1 અને S2 ને પ્રકાશિત કરે તો તીવ્રતાનો સરવાળો થાય અને પડદા પર વ્યતિકરણ બિંદુઓ જોવા મળશે નહીં, કારણ કે બંને ઉદ્ગમો અસુસંબંધ છે. કારણ કે સોડિયમ લેમ્પમાંથી જે ઉત્સર્જાતા પ્રકાશના તરંગ છે એ 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં કળા તફાવત અનુભવતા હોય છે. એટલે કળાનો તફાવત ખૂબ ઝડપથી ચેન્જીસ થતો હોય છે. તેથી બે સ્વતંત્ર ઉદ્ગમોમાંથી આવતા પ્રકાશ તરંગો માટે કોઈ ચોક્કસ કળા સંબંધ જળવાતો નથી. એટલે કે કળા તફાવત અચળ રહેતો નથી, કળા સતત ચેન્જીસ થાય છે. એટલે આ ઉદ્ગમો અસુસંબંધ છે. એટલે આપણને પૂઠા ઉપર એ પ્રકાશિત ભાગ જોવા મળશે, ક્યાંય અપ્રકાશિત શલાકા જોવા નહીં મળે, એટલે કે વ્યતિકરણ ભાગ જોવા નહીં મળે. અને અસુસંબંધ ઉદ્ગમોમાંથી પડદા પર તીવ્રતા એકબીજામાં ઉમેરાશે, પડદો માત્ર પ્રકાશિત દેખાશે, ક્યાંય અપ્રકાશિત ભાગ જોવા મળશે નહીં. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો વ્યતિકરણ ભાત મેળવવી હોય, એમાંથી સ્થિત વ્યતિકરણ ભાત મેળવવી હોય તો બંને ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમો હોવા જોઈએ. સુસંબંધ ઉદ્ગમો મેળવવા માટે કળા તફાવત સમાન હોવો જોઈએ, કળા તફાવત અચળ રહેતો હોવો જોઈએ, બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોવા જોઈએ. તો આપણને સ્થિત વ્યતિકરણ ભાત જોવા મળે અને તો જ આપણે બે સ્થિત વ્યતિકરણ સમય સાથે બદલાતી ન હોય તેવી એક ભાત પડદા ઉપર જોવા મળશે. એટલે હવે આપણને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે જો એક સરખા બે લેમ્પનો ઉપયોગ કરીએ તો પણ જો સ્થિત વ્યતિકરણ ભાત ન મળતી હોય તો સ્થિત વ્યતિકરણ ભાત મેળવવી કેવી રીતે? સુસંબંધ ઉદ્ગમો લાવવા ક્યાંથી? કારણ કે બંને જે લેમ્પ છે એ એકદમ સરખા છે, એક જ કંપનીના છે ને સરખા વોટના છે, અને એકદમ સરખા લેમ્પનો ઉપયોગ કર્યો છતાં આપણને જો સ્થિત વ્યતિકરણ ભાત ન મળતી હોય એનો મતલબ એવો થયો કે સુસંબંધ ઉદ્ગમો તો આપણને મળે જ નહીં. કારણ કે એના માટે કંઈક આપણે એવું વિચારવું પડે કે તો સુસંબંધ ઉદ્ગમો લાવવા ક્યાંથી? સરખા લેમ્પ પણ અસુસંબંધ ઉદ્ગમો છે. તો એના માટે આગળ થિયરીમાં આવશે. આપણે યંગ નામના સાયન્ટિસ્ટે યંગના પ્રયોગમાં સુસંબંધ ઉદ્ગમો મેળવવા માટે એક આખી ગોઠવણ કરેલી હતી, જેમાં સૂર્યને એ સુસંબંધ ઉદ્ગમ ગણી અને એ સૂર્યમાંથી આવતા તરંગને બે ભાગમાં વિભાજિત કરી, એક જ લેમ્પનું બે ભાગમાં વિભાજિત, એટલે કે એક જ સૂર્યના પ્રકાશનું બે ભાગમાં વિભાજિત કરીને તરંગઅગ્રના વિભાજનથી સુસંબંધ ઉદ્ગમો મેળવવાનો પ્રયત્ન કરેલો હતો. એટલે કે એક જ ઉદ્ગમ દ્વારા બે સુસંબંધ ઉદ્ગમો મેળવી, સમાન કળામાં દોલન કરતા તરંગો મેળવી, કળા તફાવત અચળ મેળવી અને સ્થિત વ્યતિકરણની ભાત યંગ નામના સાયન્ટિસ્ટે એ સૌપ્રથમ કરેલી હતી, જે આપણે આગળની થિયરીમાં ભણીશું. અત્યારે હાલ આપણને એટલી ખબર પડે છે આ થિયરી ઉપરથી કે એક સરખા બે ઉદ્ગમો પણ, એક સરખા બે લેમ્પ પણ સુસંબંધ ઉદ્ગમો નથી, એ બંને અસુસંબંધ ઉદ્ગમો છે. એટલે આપણને વ્યવહારમાં એવી કોઈ ક્યારેય સ્થિત વ્યતિકરણ ભાત ડેઇલી લાઈફમાં ક્યારેય એવી જોતા નથી. એ મેળવવી હોય તો એની ચોક્કસ ગોઠવણી કરવી પડે છે. થેન્ક યુ.